નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં સોમવારે સાંજે આવેલ વાવાઝોડા દરમિયાન 3 મૃતકોને વળતર આપવાની તેમજ હોર્ડિંગ્સ લગાડનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી। હવામાન વિભાગ દ્વારા ગત તારીખ 4 મેથી આગામી 12 મે સુધી પવન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વડોદરા મહાનગરપાલિકા તંત્ર ફક્ત વિશ્વામિત્રી પ્રોજેક્ટ તરફ જ ધ્યાન આપી શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવવાના, તોતિંગ વૃક્ષોની છટણી, વીજ વાયરોને નડતરરૂપ વૃક્ષોની છટણી કરવાની તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં તૂટેલા ડ્રેનેજના ઢાંકણા બદલવાની અને વરસાદ દરમિયાન શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ડ્રેનેજ પાણીની લાઇનની કામગીરી માટે ખોદી નાખેલા ખાડાઓનું કામગીરી બાદ યોગ્ય પુરાણ કરવામાં આવ્યું છે કે કેમ તથા શહેરના સ્પીડ બ્રેકરો પર રાત્રે જોઈ શકાય તેવા ઝીબ્રા ક્રોસિંગ પટ્ટા પાડવા જેવી કામગીરી તરફ ધ્યાન આપતા ગત સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં બદલાવ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો હોર્ડિંગ્સ પડ્યા હતા, જેના કારણે વીજવારો પણ તૂટ્યા હતા અને શહેરમાં વાવાઝોડા દરમિયાન 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે વૃક્ષ નીચે તેમજ જર્જરિત ઇમારતોના ભાગ પડતા કેટલાક લોકોને ઇજાઓ પહોંચી હતી અને બાળકોને વાહનોને નુકસાન પહોંચ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપી મૃતકોને વળતર આપવાની તેમજ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ લગાડનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સવાલ ઉઠાવ્યા હતા કે એક તરફ સરકાર હોર્ડિંગ્સ ફ્રીની વાત કરે છે તો બીજી તરફ શહેરમાં હોર્ડિંગ્સને કારણે મોતને નુકસાન થયું છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરીથી શું શહેરમાં પૂરની પરિસ્થિતિ ફરી નહીં ઉદ્ભવે? શહેરમાં અલગ અલગ મ્યુનિસિપલ કમિશનર આવે છે, બદલાય છે, પણ પ્રોપર કામગીરી થતી નથી તેમ જણાવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ મુખ્ય પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પહેલા સભામાં એવું કીધું કે હોર્ડિંગ્સ ફ્રી સિટી, તો પછી 3 માણસ મારી કેવી રીતે ગયા? બીજી વસ્તુ એમણે એવું કીધું કે સરકારે પૈસા મોકલ્યા છે એટલે હવે વડોદરા શહેરમાં પાણી નહીં ભરાશે, તો પાણી ભરાયું કઈ રીતે? એક કમિશનર આવે છે, એક કામ કરે છે, બીજો કમિશનર આવે છે, બીજું કામ કરે છે। નાગરિકો ટેક્સ ભરીને કંટાળી ગયા છે અને તમે લોકો જ્યારે ત્યારે પૂર આવી જાય, જ્યારે ત્યારે લોકોનું નુકસાન થાય, કોઈનો છોકરો અણાઈ જાય, કોઈનો બાપ અણાઈ જાય, તો કેવી વ્યવસ્થા છે તમારી ભાઈ? એ વ્યવસ્થા સારી રીતે ચાલે, સારી રીતે કરો, લોકોનો મરણ ના થાય, લોકોને સુવિધા મળે, એ તમામ બાબતોને લઈને અમે આવ્યા અહીંયા। અને જે લોકો મરી ગયા છે એમને તાત્કાલિક વળતર મળે, એમને સાંત્વના મળે એવી વ્યવસ્થા કરો, અને જે લોકોએ વગર પરવાનગીએ હોર્ડિંગ લગાડ્યા છે એમના પર કેસ કરીને જેલ ભેગા કરો, એવી માંગણી સાથે અમે આવ્યા છીએ।